માવઠાની આગાહી વચ્ચે આજે ખેડા પંથકમાં સવારથી કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો. પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ. ખેડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ઈશ્વર પરમારનો એક વિસ્તૃત અહેવાલ. 2 દિવસ માટે માવઠાની આગાહી થઈ રહી છે, ત્યારે આજે સવારથી ખેડા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને સવારથી જ કમોસમી વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. કમોસમી વરસાદ પડતાની સાથે ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને ખાસ કરીને ખેડૂત આલમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક રવિ પાક અને શાકભાજીના પાકને નુકસાન થશે તેવી ભીતિ જોવામાં આવી રહી છે. કમોસમી વરસાદ ખેડામાં શરૂ થઈ ગયો છે.